રાજકોટમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા છે। બીટી સવાણી હોસ્પિટલની બાજુમાં દારૂનું વેચાણ સામે આવ્યું। ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરતા ઉઠી રહ્યા છે સવાલ। પોલીસની કામગીરી પર ઉઠ્યા છે અનેક સવાલ। ત્યાં દારૂના વેચાણનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। તો બીટી સવાણી હોસ્પિટલની બાજુમાં કઈ રીતે દારૂનું વેચાણ થઈ રહ્યું છે તેના દ્રશ્યો, ખુલ્લેઆમ દારૂનું વેચાણ અને તેને લઈને ઉઠ્યા છે સવાલ। કેમ કે ગાંધીનું ગુજરાત તો કહેવામાં આવી રહ્યું છે, પણ ગાંધીના ગુજરાતમાં કેવી રીતે ખુલ્લેઆમ દારૂની રેલમછેલ છે તેનો વધુ એક પુરાવો સામે આવ્યો છે, જ્યાં દેશી દારૂની પોટેલીઓ આખરે કેવી રીતે ખુલ્લેઆમ વેચાઈ રહી છે તેના આ દ્રશ્યો। વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ગયા છે ફોનલાઈન પર। ગૌરવ, આ દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે, ક્યાંની આ ઘટના છે? શું કઈ કાર્યવાહી કરવામાં આવી કે કેમ? નિધિ, રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે, કારણ કે જાહેરમાં ફાયરિંગ કરવું, ગમે એની હત્યા કરી દેવી અને લૂંટ જેવી ઘટનાઓ છે તે છેલ્લા ઘણા સમયથી બની રહી છે। તેની વચ્ચે રાજકોટમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોય તે પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ છે તે થયો છે। યુનિવર્સિટી રોડ ઉપર બીટી સવાણી હોસ્પિટલની બાજુમાં જે ખુલ્લો પ્લોટ છે કે ત્યાં ખાટલો નાખી અને દારૂનું વેચાણ છે તે કરવામાં આવી રહ્યું છે। રાજકોટ પોલીસ જે પેટ્રોલિંગ કરી રહી છે તેને લઈને પણ સવાલ છે તે ચોક્કસથી ઉભા થઈ રહ્યા છે। યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનો આ વિસ્તાર છે અને એ વિસ્તારની અંદર એલસીબી ની જે ટીમો છે તે પણ કાર્યરત છે તે રહેતી હોય છે। સાથે સાથે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમો છે તે પણ સતત પેટ્રોલિંગ કરતી હોય છે અને તેમ છતાં પણ ખુલ્લેઆમ દારૂ છે તે વેચાઈ રહ્યો છે। શું કોઈના દ્વારા આ વ્યક્તિને દારૂ વેચવાની પરમિશન આપવામાં આવી હતી કે પોલીસના અન્ય કોઈ સેટિંગ હતા, તેને લઈને પણ સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે અને ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરતા આ શખ્સનો વિડીયો છે તે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયોના આધારે હવે પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવું પણ સૌથી મહત્વનું રહેશે। જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।